2018 દિલીપભાઈ વ્યાસ મને પોતાને છાતીમાં દુખવાની તકલીફ થતી બજરંગદાસ બાપા હોસ્પિટલમાં દાખલ એડમિટ થયેલો। ત્યાં મને એન્જિયોગ્રાફી કરવાથી ભાઈ માલુમ છે કે મારું એક નળી બ્લોકેજ છે। એ નળીમાં સ્ટેન્ડ મૂકવામાં આવ્યું। સ્ટેન્ડ મૂક્યા પછી આજે સુધી રેગ્યુલર દવા અને ચેકઅપ કરવાથી મને કોઈ પણ પ્રકારનો વાંધો આવેલ નથી। પછી હમણાં દિવાળી ઉપર મને ભાઈ ભંગનદર પાલિસનું ઓપરેશન કરવાથી 2-4 દિવસ દવા બંધ કરવાથી સહેજ ફેર પડ્યો, પણ છતાં પણ અત્યારે એની સ્ટેન્ડમાં ભાઈ ડરવાની જરૂર નથી। સ્ટેન્ડ બરોબર છે, દવા રેગ્યુલર ચેકઅપ બરોબર છે અને આજે મને કોઈ પણ પ્રકારનો તકલીફ નથી। નમસ્કાર મિત્રો, સ્ટેન્ટ 2018 માં મૂકેલો દિલીપભાઈ વ્યાસને અને એ અત્યારે પાછો રીચેક એન્જિયોગ્રાફી કરી હતી ત્યારે બી સ્ટેન્ટમાં કોઈ જ તકલીફ નથી। એટલે સ્ટેન્ટ મૂકવાથી ડરવું જોઈએ નહીં। જ્યારે એનું ઇન્ડિકેશન હોય, મૂકવું જરૂરી હોય, અટેક ચાલુ હોય ત્યારે મુકાવવું જોઈએ અને પછી જો નિયમિત દવા લઈએ, નિયમિત ચેકઅપ કરાવીએ તો સ્ટેન્ટમાં કંઈ તકલીફ યુઝ્યુઅલી આવતી નથી। પણ ઘણા કેસ હોઈ શકે કે જેમાં દવા બંધ વ્યસનો ચાલુ રાખવાથી કે અંદર આથરોસ્ક્લેરોસિસની પ્રોસેસ એટલે કોલેસ્ટ્રોલના પ્લેક બનવાની પ્રોસેસ થતી હોય તો અમુક એ કેસ। થેન્ક યુ સો મચ।